બધાનો સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં હશો? મજામાં જ હશો બધા. તો આજ ઘણા સમય પછી વિડીયો લઈને આવી ગયો છું અને આપણે જઈએ છીએ મોવા વીજળી બારે, જે આપણો વિડીયો બનાવ્યો હતો શરૂઆતમાં, ચેનલની શરૂઆતમાં. તો ત્યાં આપણે આવી ગયા, જવાનું છે આજ. ને ભાઈબોના 2-3 ગાડી આગળ વહી ગઈ છે, ને ઈશોક ને મનસુખ ને. તો જઈએ આગળ, ભાઈબોનો બધા આવી ગયા છે વીજળી બારે. જઈએ ત્યાં જઈને તમને મળીએ. કચ્છ નાસ્તો બધો લઈને નીકળી ગયા છીએ. હવે જાય છે વીજળી બારે. અહીંથી અઠ્ઠા ગઠ્ઠા રસ્તો અમે ભેળો છે જેવો તેવો. ઈચોકભાઈ અમારા ગાડી હાકે છે. રસ્તો મત મજાનો છે ને. આપણે અત્યારે અમે ભવાનીથી નાસ્તો લઈને નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું ને સીધું મેં ક્યાં વીજળી બારે જવું કે પછી આપણે વીજળી બારે જવાનું હોય ને? તો પહેલા વીજળી બારે જવાનું ને પછી આપણે જવાનું દીવા દાંડીએ. મિત્રો આપણે ફાઇનલી લોકેશને પહોંચી ગયા છીએ વીજળી બારું. તો અહીં વીજળી બારું તમે જોયું જશે. આની પહેલા આપણે આવ્યા હતા, ચેનલની શરૂઆત કરી ત્યારે ત્રીજો વિડીયો જ આપણો આનો હતો, ત્રીજો ચોથો વિડીયો વીજળી બારાનો. તો નીચે જો તમે કંઈક નજારો આવો છે. તો આપણે આગળ અંદર જવાનું છે આમ ફરીને, ને બધા ભાઈબંધો આવી ગયા છે. ગાડીઓ અહીંયા પાર્કિંગ કરી છે. એક ગાડી આવી હજી. તો આગળ જવાનું છે આપણે નીચે. બધા બખાડા કરે છે મિત્રો. નજારો જો. એને શું કહેવાનું હોય? કોઈ ભેલું ન હોય એમ. લોકેશન જોવો તમે યાર એક વાર. બાટલો મને દીધા તો હું કઈ હાથમાં રહું ભાઈ. તો તમે ઠેઠ સુધી વિડીયો રહેશો, મજા આવે રાખશે. આ નજારો કેમ છે? એકદમ જન્નત. બધાને એક ન જોય ને પુલ તૂટ્યો હોય ક્યાં જાવ. હવે હું શોખ જાય તો ધીમે ધીમે પુલ આવો છે કંઈક લાકડાનો બનાવેલો. ભાઈ બનો બધા ભોગી ગયા છે. સારું હાલો તો અમે જઈએ. આવી તો જા, પણ મંદિર બન્યું હતું તો ઓલા ભાઈ ઉપરથી સાવી ફગાવી છે મંદિરની. આ બધા આ મંદિર ખોલે છે. તાળું મારેલ હતું પણ ઉપરથી એક ભાઈએ સાવી અંબાવી મંદિરની. તો ભોળાનાથના દર્શન કરી આવીએ અંદર. આપણા ભાઈ કેવાથી સાવી મળી. અમે અંદર આવી ગયા છીએ મંદિરમાં અને ખાલી અમારી ટીમ જ છે, બાકી કોઈ નથી અહીંયા. અમને સાવી મળી ગઈ છે. અને અહીંયા અંદર ભોળાનાથ છે એક. હા જો અહીંયા ગુફા છે અંદર. આપણે આની અંદર જઈએ. ગુપ્તેશ્વર મહાદેવ છે અહીંયા. મિત્રો આ ગુફામાં છે ગુપ્તેશ્વર મહાદેવ. ગુપ્ત જગ્યા. મહાદેવની મેળ હોય તો તમે કેદારનાથે જઈ શકો છો. પૈસા હોય જવાય જ ને. પૈસાની એની મેળ હોય તો પૈસા તો તમારી માં આવી જ જાય ગમે ને. તો અહીંયા એવા ગુપ્ત જગ્યામાં છે એટલે ગુપ્તેશ્વર મહાદેવ નામ પડ્યું છે એવું લાગે છે. તો અમારા ભોગેશભાઈ કેવું મજા આવી દર્શન કરી? અરે યાર મજા આવી. જન્નત જોવો. આવા દર્શન ભોળાનાથ. તો હાલો બહાર જઈએ, ગરમી થાય છે. ભોળાનાથના દર્શન કરી લીધા છે આપણે. તો બહાર જઈએ. ફોટો વાઈડ આપી ને. હા બધી જો સુવિધા બધી કઈ રીતની. અંદર રૂમ છે બોલો. અંદર ગુફામાં રૂમ બનાવેલી છે. તો હવે આપણે અહીંથી નીકળીએ ધીમે ધીમે. ને અમારા મનસુખભાઈ તો નીકળી ગયા છે દર્શન કરી. ઓ ગણપત દાદા તો ઇધર હે. હે ગણપત દાદા. મિત્રો જોવો કંઈક આવો જ નજારો. તમે તો આપણા પહેલા વિડીયોમાં જોયું જ છે. આ ઉપરથી દેખાડ્યું ને આ એવડું ઈ છે. આ દરિયો છે મિત્રો. આગળ આપણે બેસીને નાસ્તો કરવાનો છે નિરાંતે. બેના જો વિડીયોમાં તમને મજા આવશે.
તો આગળ જઈએ હવે દરિયામાં અંદર આંટા મારવાના. જનરેટર છે તો ટાટા બાય બાય. અહીંયા જો બાપુની સમાધિ લાગે. મિત્રો અહીંયા ચબૂતરો પણ છે પારાવવા માટે. પક્ષીઓ અહીંયા ઘણા બધા છે, તો તમે જોઈ શકતા હોય તો. બધા મિત્રો વાંગા મને નાસ્તો લેવા મોકલો પાછો. અહીંયા ભૂલાઈ જતો ને એટલે નાસ્તો જોવો તમે. ખૂંટિયા ધરાઈ જાય એટલો જ નાસ્તો. મિત્રો અહીંયા આવ્યો પણ આનંદ એટલો બધો આવે છે ને, મજા જ આવ્યા કરે. ને કચરો તમ તારે અમે ઘરે લેતા હતા પાછો. અહીંયા અમારે શૈલેષભાઈની ફોટોગ્રાફી કરે છે, કોઈ ભાડ્યું ન હોય એટલે ફોટોગ્રાફી હાલે છે ને. લોકેશન મિત્રો તમે તમારા મિત્રો આનો આનંદ લેવો હોય ને તો વિડીયોમાં ખબર ન પડે, પણ તમારે રૂબરૂ આવવું પડે. તો આ આવ્યું છે બંદર પાસે, કતપર બંદર પાસે, વીજળી બારું. મોવાથી અવાય ને કતપરથી અવાય. કતપરથી આવો તો બહુ અટપટું પડે, બહુ આમ આડાવાળા રસ્તા છે. તો બહાર જોવો તમે બીચ, દરિયો. તો નાસ્તો પાણી કરી લઈ ને સારું હાલો. તો હવે બહાર જઈએ, અંદર દર્શન કરી લીધા. તમારે આવવું હોય તો રૂબરૂ આવો તો મજા આવે, બાકી વિડીયોમાં બહુ મજા ન આવે. અહીંયા મજા જ આવ્યા કરે નીકળી. કેમ શૈલેષભાઈ? હા હો ભાઈ. તો મિત્રો આ નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. નાસ્તો લાવ્યા એટલે ખૂંટિયા ધરે છે એટલો નાસ્તો. કચરો આપણે પાછો લેતો જવાનો છે. કચરો મિત્રો તમે મોજાતા ને અમે બધો કચરો લેતા જાવ. અમારો કચરો બધો લેતા જાવ. તમે આવો ને તો તમે કચરો લેતા જજો. કચરો અહીંયા રાખવાનો ને દરિયાકાંઠો સાફ નુકસાન થાય ને એટલે આ કચરો આપણે અહીં મૂકવાનો ના થતો, આપણે લઈ જવાનો છે. આગે બહુ આગળ ક્યાંક કચરા પેટી આવે છે નાખ દેવું, બરોબર. તો આમ જો તમે અહીંયા દરિયાના મોજા આવ્યા છે ને અમે નાસ્તો કરીએ, કેવી મજા આવે. મજા આવ્યા કરે. આમ તો દીવા દાંડી દેખાય મિત્રો અહીંથી. તો આપણે અહીંયા દીવા દાંડી આગળ જાહું ટાઈમ રહે તો, બરોબર. બાકી એવું નાસ્તો કરલો નહીં કરા, કઈ વધવા નહીં દે. આવ્યા ત્રણ ગોતી લીધું હે. મિત્રો હવે અમે અહીંથી નીકળી જઈએ છીએ. લાઇટ હાઉસ જવાનું છે ને બધા ભાગ્યા છે, નીકળી ગયા છે હવે. હા તો મિત્રો હવે આપણે અહીંથી નીકળી જવાનું છે. બધા નીકળી ગયા છે, હું એક પાછળ છું. આપણે જવાનું છે ઓલા લાઇટ હાઉસ જવાનું આપણે અહીંયા. તો હવે લાઇટ હાઉસ જઈને તમને મળીએ. હું પેલા અહીંયા ચડી જાઉં નિરાંતે. નાસ્તો કરવા લાઈટ આવું છે. ચડી જાવ પેલા. હળવું વાળવું પડે જાળવીને. લોકેશન મિત્રો જોવો. હાલો તો મિત્રો જઈએ આગળ. હવે અમે બધા નીકળી ગયા છીએ, હજી ઓલા કોઈ આવતા નથી. અમે ડાર ફળી ફળી કરેલ લાગે હો. અને આ જીસીબી થી બનાવેલું છે. મને લે ઓલામાં તો હશે ને મારા ભાઈ, એટલું ઢાળ છે તો થાકી ગયો. ખોટું બેલ માં મામા આગળ નીકળ. બહુ મજા આવી યાર, બહુ મજા આવી. બધા અહીંયા આવ્યા છે ને બધા જાય છે. તો આપણે અહીંથી આવ્યા છે, નીચેથી દેખાતું ને. તો હવે જઈએ આપણે. ક્યાં જવાનું? લાઇટ હાઉસ જવાનું છે મિત્રો. સાહેબો નો બધા જો પાણી પીવા જાય છે મિત્રો. અહીંથી લોકેશન બધું જોરદાર દેખાય. એક નંબર નીકળો. બંધારો જ ભરેલો છે. તો મિત્રો અહીંયા એક લોકેશન છે જોરદાર, જ્યાં અમે આવ્યા છીએ. ફોટા બોટા પાડીએ કાંઈક. મિત્રો અહીંયા લોકેશન તો જોરદાર. બધા ફોટા પાડી પડીને વહી ગયા. મને કોઈ ફોટો પાડી દીધો નહીં. તો હવે ભાગી
બધા ઉપર ચડી ગયા ગાડીએ. તો બસ મિત્રો આ વિડીયો માટે એટલું જ હતું. મળી છે નવા વિડીયોમાં. અને રખડીને આવ્યા અને બહુ થાકી ગયો હતો એટલે ઘડીક ઝબકી આવી ગઈ હતી ઊંઘની. તો મેં કીધું અત્યારે એન્ડિંગ કરી આવું વિડીયોનું. અને તેડકો એટલો હતો કે કાળિયા થઈ ગયા હતા. ને બસ આ વિડીયો માટે એટલું જ હતું. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. વિડીયો જોવા બદલ આભાર. તમારા મિત્રો સાથે શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્તીની કોમેન્ટ કરી નાખજો, લાઇક કરી નાખજો. વિડીયો જોવા બદલ આભાર.